આજે ફરી એકવાર ધોરણ 10 વિષય અંગ્રેજી પ્રકરણ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અર્થાત અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક પ્રશ્નોત્તરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના પ્રીવિયસ 6 વિડિયો લેક્ચર જો તમે આ ચેપ્ટર ઉપર ન જોયા હોય તો પહેલા એ જોઈ લેજો. આ ચેપ્ટરનું સમરી પોર્શન છે, અર્થાત આખી સ્ટોરી છે એવી ને એવી હું તમને ગુજરાતીની અંદર જણાવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ આપણે પાઠની અંદર જોયું કે અરુણ વિશેનો છે એ થોડો પાઠ પરિચય આપ્યો છે, તો આપણે પહેલા એના વિશેની માહિતી મેળવી લઈએ. તો એ શરૂ થાય છે હવે, અને એ કંઈક આવી રીતે છે કે છે અરુણ કૃષ્ણમૂર્તિની ઉંમર માત્ર 17 વર્ષ હતી ત્યારે તેને એક NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. કે છે શરૂઆત તો આની કાચબાની ગતિ જેવી ધીમી રહી, પરંતુ શરૂઆતમાં અરુણે ચેન્નાઈમાં કાચબાના ઈંડાઓ અને કાચબાના તાજા જન્મેલા બચ્ચાઓને બચાવવાનું કાર્ય કર્યું. આજે તો અરુણ અને તેના સ્વયંસેવકોની ટુકડી છે એ 5 સ્થળના નામ આપ્યા છે: દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, પોંડુચેરી અને કોઈમ્બતુરની અંદર દરિયા કિનારાઓને સાફ કરે છે. આ ઉપરાંત જળાશયોને પણ સ્વચ્છ કરવાનું કામ કરી રહ્યા છે. કે છે આજે અરુણ અને તેની ટુકડી છે એ પ્રાણી સંગ્રહાલયો, દરિયા કિનારાઓ, જળાશયો સાફ કરે છે. બીજું શું કામ કરે છે તો કે બીજું વૃક્ષારોપણનું કામ કરે છે. ત્રીજું તો કે પર્યાવરણને નુકસાન ન કરે એવી કાગળની થેલીઓ બનાવે છે. અને ચોથું, નાટકો દ્વારા શેરીએ શેરીએ છે એ પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો પણ કરે છે. કે છે અરુણની ટુકડીમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં અરુણ સાથે જોડાયા હતા અને આજે 5 વર્ષ પછી પણ સતત તેની સાથે જ કામ કરી રહ્યા છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, અહીં છે એ અરુણ સાથેની પ્રશ્નોત્તરી શરૂ થાય છે, જેમાં મોટા મોટા 10 સવાલ આપ્યા છે. આપણે સવાલો જોઈ લઈએ ઇન્ટરવ્યુઅરના અને અરુણના જવાબો જોઈએ. કે છે સવાલ નંબર 1, ઇન્ટરવ્યુઅર પૂછે છે અરુણને કે બાળક તરીકે કઈ ઘટનાએ તને પ્રોત્સાહિત કર્યો હતો કે તે પર્યાવરણની પ્રવૃત્તિ હાથમાં લે, અને એની પ્રથમ પ્રવૃત્તિ શું રહી હતી? કે છે અમારા ઘરની નજીક એ ખૂબ સુંદર તળાવ હતું કે જ્યાં એક વખત દેડકાઓ, પક્ષીઓ અને સાપો રહેતા હતા. તે અત્યંત પ્રદૂષિત થઈ ગયું. કે છે કે મારા ઘરમાં નજીક એક સુંદર મજાનું સ્થળ છે એ ગંધાતા એક પાડોશમાં પરિવર્તિત થઈ જવાને કારણે મચ્છરોનો ફેલાવો પણ વધી ગયો અમારા વિસ્તારની અંદર, અને હું આ બાબતે છે એ ચિંતિત હતો. હું તેના વિશે છે એ કંઈક કરવા માંગતો પણ હતો. એક દિવસ હું અને મારા 2-3 મિત્રો છે એ ભેગા મળ્યા અને આ જળાશય અમે છે એ સ્વચ્છ કરી નાખ્યું. આ મારી છે એ પ્રથમ પ્રવૃત્તિ હતી. સવાલ નંબર 2 કે છે અરુણને કે તને કેવા પ્રકારનું સમર્થન તને માતા પિતા અને શિક્ષકો પાસેથી મળ્યું? ક્યારેય પણ શિક્ષણમાં ફાળવવા પડતા કલાકો અને તારી આ પર્યાવરણ પ્રવૃત્તિ વચ્ચે સમય લઈને કોઈ સંઘર્ષ ઊભો થયો કે કેમ? અરુણ જવાબ આપે છે કે મને ખૂબ જ મદદનીશ એવા માતા પિતા મળ્યા છે કે જેઓ સમજતા હતા કે મારો રસ છે એ પર્યાવરણની અંદર છે, અને તેઓએ હું જે કરવા ઈચ્છતો હતો તેની મને ક્યારેય ના પાડી નથી કે રોક્યો નથી. વળી હું એ વાતની પણ મારા તરફથી ખાતરી રાખતો કે હું તેમને કોઈ પણ રીતે નિરાશ ના કરું. હું કોઈ પણ કાર્ય કરતો તેની હંમેશા જાણ છે એ મારા માતા પિતાને પહેલા કરી દેતો, અને કોઈ પણ કાર્યની અંદર કૂદી પડતા પહેલા તેમની સલાહો પણ લેતો. હવે શિક્ષકોની વારી. કે છે મને એવા શિક્ષકો મળ્યા છે કે જેઓએ મને શીખવ્યું કે મારે કામ કેવી રીતે પાર પાડવું જોઈએ. તેઓએ મને વિનમ્રતા શીખવી કે જેથી કરીને હું દંભી અને અહંકારી ન બની જાઉં. તેઓએ મને શીખવ્યું કે મારે એક સરળમાં સરળ છે એ વ્યક્તિત્વ ધારણ કરીને રહેવાનું છે અને હંમેશા શીખતા રહેવાનું
છે કે જેથી કરીને હું મારી જાતને એવું ન માનવા લાગુ કે હું તો પર્યાવરણને લગતી બધી પ્રવૃત્તિ કરી રહ્યો છું એટલે હું એક મહાનાયક કે સુપરસ્ટાર બની ગયો છું. અરુણ કહે છે કે હું કોઈ ચળવળ કરતા નથી, હું માત્ર એક પર્યાવરણવિદ છું અને હું સતત આ પ્રવૃત્તિઓ કરીને ઘણું બધું શીખ્યો છું. સવાલ નંબર 3 કે છે શાળાઓ અને મહાશાળાઓએ છે તારે આ પર્યાવરણને લગતી જે પ્રવૃત્તિઓ કરે છે એમાં રસમાં કેવી રીતે વધારો કર્યો? અરુણ જવાબ આપે છે બંને જગ્યાએ મારી શાળા અને મહાશાળાઓમાં છે એ ઘણી બધી લીલોતરી હતી અને આ લીલોતરી છે એ અન્ય કેટલાય સજીવોનું છે એ પાછું ઘર હતી. કે છે અહીંયાથી જ મને તેમનું મહત્વ સમજાયું કે તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેને બચાવવાની જરૂર છે. આ બધા પ્રાણીઓ છે એ આત્મનિર્ભર છે, કોઈ અન્યના ભરોસે ચાલતા નથી. પછી કે છે સતત સક્રિય રહે છે, સતત હલનચલન કરતા રહે છે, પોતાનો ખોરાક છે એ જાતે શોધે છે અને ક્યારેય પણ આળસ કરતા નથી. આ ઘણું બધું હકારાત્મક છે અને આપણે તેમાંથી ઘણું બધું શીખવા જેવું પણ છે. સવાલ નંબર 4 કે છે તને એક સારો પગાર આપતી નોકરી છોડી અને તારો બધો જ સમય આ પર્યાવરણની પ્રવૃત્તિમાં ફાળવવાનું જે તે આ જોખમ લીધું એમાં કઈ ખચકાટ તે અનુભવ્યો હતો કે કેમ? તું જ્યારે તારા આ નિર્ણય ઉપર આવ્યો ત્યારે તે બીજા અન્ય કયા વિકલ્પો ઉપર ભાર મૂક્યો હતો? અરુણ સરસ જવાબ આપે છે કે એ કાયમ માટે યથાયોગ્ય રહેશે કે તમને જે પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રેમ છે તમે એ કરો છો. મેં ગૂગલની નોકરી છોડી દીધી પરંતુ ત્યાંના હું મિત્રો સાથે હજી પણ છે એ સતત સંપર્કમાં છું. ગૂગલમાં માત્ર મારી છે એ ફરજોનો જ અંત આવ્યો છે. હજી મારા ભાવનાત્મક સંબંધો છે એ મારા મિત્રો સાથે ત્યાં જોડાયેલા જ છે. બીજા પેરેગ્રાફની અંદર અરુણ છે આનું કારણ કહે છે કે હું સમજી ગયો હતો કે 2010 ની અંદર મારે એ જ ક્ષણે છે આ નોકરી છોડી દેવી પડશે, અન્યથા જે કાર્ય કરવાનું હું સાહસ કરી રહ્યો હતો એ હું ક્યારેય કરી શકેત નહીં. હું ફરી પાછો છે એ મારી ખુરશી ઉપર બેસી અને મારું જીવન છે એને માણી ન શકે જ્યારે પર્યાવરણને આટલું બધું મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું. હું પર્યાવરણને જે આ નુકસાન થઈ રહ્યું હતું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો અને જે અમારે થોડું પણ કામ કરવાનું હતું એમાં મારે સંપૂર્ણ એકાગ્રતાની જરૂર હતી એટલે મેં EFI માટે મારી ગૂગલની નોકરી છોડી દીધી. સવાલ નંબર 5 આગળ કહે છે લોકો કેવા પ્રકારનો કચરો છે એ જળાશયની અંદર ફેંકતા હોય છે અને એક વખત તું આ જળાશયમાંથી છે બધો જ કચરો દૂર કરી લીધા પછી એ કચરાનો વહીવટ કેવી રીતે કરે છે? કે છે બધું જ એક બાળોતિયાથી માંડી અને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીનું બધું જ અમને અમારા જળાશયોમાંથી મળે છે. તે અત્યંત દુઃખદાયી બાબત છે કારણ કે તે પાણી છે અને પાણી છે એ જીવનનો આધાર છે. તો શા માટે આપણે તેની કાળજી ન લેવી જોઈએ? અરુણ આગળ છે એ વાત જણાવે છે કે અમે આ જળાશયોમાંથી દૂર કરેલા કચરાનો ઉપયોગ બાહ્ય પર્યાવરણને ઓછામાં ઓછું અથવા નહિવત નુકસાન થાય એ રીતે જમીનમાં એને દાટી અને જમીન સમથળ કરવા કરીએ છે અને અમે એ વાતની પણ ખાતરી રાખીએ છીએ કે એક વખત સાફ કરેલું જળાશય છે કચરાથી મુક્ત રહે કે જેથી ત્યાં પક્ષીઓ, સાપો અને દેડકાઓ છે એ શાંતિથી રહી શકે. સવાલ નંબર 6 કે છે તને એક મોટું જળાશય સાફ કરતા કેટલા દિવસો લાગે છે અને તું આ સફાઈ અને તારી છે પોતાની સુરક્ષા માટે કંઈ ખાસ પ્રકારના સાધનો ઉપયોગ કરે છે કે કેમ? કે છે એ તો બે વસ્તુ ઉપર આધાર રાખે છે કે જળાશયનું કદ કે પરિમાણ કેટલું મોટું છે, અંદર કચરાનું પ્રમાણ એ કેટલું રહેલું છે. આ બે બાબતો ઉપર છે એ સફાઈનો આધાર રહે છે. આગળ કહે છે કે અમને એક જળાશય સાફ કરતા 5 દિવસથી 3 મહિના વચ્ચે ગમે તેટલો સમય લાગી શકે છે. હા, અમારી પાસે પણ ઓજાર સ્વરૂપે ફાવડાઓ અને દાંતી છે. આગળ કહે છે તું કેવા પ્રકારના રક્ષણાત્મક કવચ કે આવરણનો ઉપયોગ છે એ સફાઈ વખતે કરે છે? શું તું ટૂંકમાં અમને તારી સફાઈની પ્રક્રિયા સમજાવી શકે ખરા? કે છે હું નોઝ માસ્ક અને સફાઈ માટેના હાથ મોજાનો ઉપયોગ કરું છું. વળી હું મારી સાથે દાંતી અને ફાવડાઓ પણ રાખું છું.
અમે જળાશયોમાંથી દૂર કરેલો કચરો છે એને કચરો એકત્ર કરવાની બાલટીઓમાં એકત્ર કરીએ છીએ. આ બાલટીઓને પછી છે એ ગાર્બેજ ટ્રક સુધી લઈ જવાય છે. કે છે અમે ભારે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકે એવા ભારે યંત્રોનો પણ છે એ સફાઈમાં ઉપયોગ કરીએ છે. બે જગ્યાએ ક્યાં તો કે છે કે જળાશયમાં પાણી નીચે રહેલું કાદવ કીચડ છે એને દૂર કરવામાં અને જળાશયમાં રહેલી નીંદણ અર્થાત નકામા છોડ અને ઝાડી ઝાંખરાઓ કે જે તેની માટે હાનિકારક છે એને દૂર કરવામાં. આમાં છે ભારે યંત્રોનો અરુણ ઉપયોગ કરે છે. આગળ કે છે ઇન્ટરવ્યુઅર કે તારા મંતવ્ય પ્રમાણે શાળાએ જતું બાળક છે એ પર્યાવરણ માટે શું કરી શકે અને અમારા બધા પણ માટે પણ એક નાની શરૂઆત છે એ પર્યાવરણને બચાવવા અર્થે જણાવો. અરુણ સરસ મજાનો જવાબ આપે છે કે સૌ પ્રથમ તો આપણે આપણા ઘરની બહાર છે એ કચરો ફેંકવો છે એ અટકાવવો જોઈએ કે છે. અને બીજી વાત એ પછી કે આપણે જેટલો કચરો છે રોજ ઉત્પન્ન કરીએ છીએ એનું પ્રમાણ પણ આપણે ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ, ટીશ્યુ પેપર્સ, બેટરીઝ, રેપર્સ, ફાસ્ટ ફૂડ, જંક આ બધું આપણા ઘરમાંથી જે આવે છે અંતે તો છેલ્લે એ જળાશયોમાં જ જાય છે. જો આપણે આપણા દ્વારા ઉત્પન્ન થયેલા કચરાનું પ્રમાણ ઘટાડી ગયા અને આનો સુરક્ષિત રીતે નિકાલ કરી ગયા તો એ આપણામાં જ એક મોટી બાબત છે. તો કે છે સફાઈ કરવાની કાંઈ જરૂર છે એ જળાશયોની રહેશે પણ નહીં. કે છે કે એ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે જે અમારી સાથે સ્વયંસેવક બની અને પર્યાવરણને બચાવવામાં કાંઈક મદદ કરવા ઈચ્છે છે. કે છે કે શાળાએ જતા બાળકો માટે અઠવાડિયામાં કહેજો કે તેમને કેટલા કલાક છે પર્યાવરણ અર્થે ફાળવવાની જરૂર છે. અરુણ જવાબ આપે છે કે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં 4 કલાક અને તે છે રવિવારે 2 કલાક અને શનિવારે 2 કલાક. આટલા શરૂઆતના કલાકો એ પૂરતા છે કે એ બાળક આગળ જઈને પછી વધુ મોટી ભાગીદારીઓ પણ નોંધાવી શકે પર્યાવરણને બચાવવા અર્થે. છેલ્લો સવાલ અરુણને પૂછવામાં આવે છે કે કેવી રીતે શાળાઓ અને વિદ્યાર્થીઓ છે એ તેના સંઘ સાથે જોડાઈ શકે. શું અરુણ પાસે એવા કોઈ કાર્યક્રમ છે કે જેના દ્વારા તે આ વિદ્યાર્થીઓને કે બાળકોને છે એ તેનું કાર્ય દેખાડી કે જણાવી શકે. ત્યારે અરુણ કહે છે હા ચોક્કસ અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને છે એ સભ્યપદ સ્વયંસેવક બનવાનું આપીએ છે. અમારા કાર્યક્રમો ઓલરેડી છે એ અમુક ક્ષેત્રના લોકોને એડ્રેસ અત્યારે કરી જ રહ્યા છે. એ કયા કયા છે જોઈએ તો કે યંગ એનિમલ લવર્સ કે જે વન્યજીવ સૃષ્ટિ પ્રત્યે પ્રેમ દાખવે છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કે જે આ લોકોના ફોટાઓ ખેંચે છે. ફિલ્મ મેકર્સ કે જેઓ આની ઉપર છે ફિલ્મ બનાવીને લોકોને જાગૃત કરી શકે. એઝ વેલ એઝ થિયેટર આર્ટિસ્ટ નાટકમાં કામ કરનારા લોકોને પણ અમે એડ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને છેલ્લે કે છે સાયન્ટિફિક રિસર્ચર્સ કે જે લોકો વૈજ્ઞાનિક શોધખોળ છે એ વન્યજીવો અને જંગલો પ્રત્યે કરે છે. કે છે અમે તેઓના જ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીએ છે અને અમારા બધા કાર્યોની અંદર તેઓ સંમેલિત રીતે સક્રિય રીતે સંમેલિત થાય એ બાબતનું પણ ધ્યાન આપીએ છે. અને અત્યારે અમારી સાથે અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક છે એ ક્લાસ 3 ની અંદર અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આખું સમરી છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનું પૂરું થાય છે. મારી સલાહ પ્રમાણે ઓછામાં ઓછું આ તમારે 2 વખત છે જોવું જોઈએ જેથી તમને પણ મારી જેમ છે એ આખું યુનિટ લર્ન બાય હાર્ટ થઈ જાય. અને શરૂઆતમાં તમારે પહેલા તો 6 વિડીયો લેક્ચર્સ જો તમે ન જોયા હોય તો એ જોઈ લેવા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આ વિડીયો લેક્ચરની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.